નમસ્કાર મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું ફરીવાર સ્વાગત કરું છું। આજનો વિડીયો આટલા માટે ખાસ છે કે જો તમારી પાસે હેવી લાયસન્સ છે અને તમે 12 પાસ છો તો તમે ગુજરાતની અલગ અલગ જિલ્લા અદાલતોમાં ડ્રાઈવર્સ બની શકો છો। મિત્રો, એસટી આપણું ઓડિયન્સ છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એસટીના ડ્રાઈવર્સની તૈયારી કરે છે અથવા તો એસટીમાં ઓલરેડી ડ્રાઈવર્સ છે, તો એમના માટે પણ આ વિડીયો છે ખૂબ જ મહત્વનો બની જાય છે, કારણ કે આજે આપણે શીખવાના છે, જાણવાના છે કે શું તફાવત છે એસટીના ડ્રાઈવર્સમાં અને જે કોર્ટના ડ્રાઈવરમાં। તો પગારથી માંડી અને કામગીરીથી માંડીને તમામ વસ્તુ આજે આપણે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો એસટીમાં તમારે 250 કિલોમીટરનું ડ્રાઇવિંગ તમે આ એક દિવસમાં પૂરું કરો ત્યારે તમારે એક દિવસની નોકરી પૂરી થાય એમ ગણાય। સામાન્ય રીતે તમારે 250 કિલોમીટર કાપવાના રહે, એટલે તમારા ડ્રાઇવિંગ સીટ ઉપર આખો દિવસ તમે બેસો ત્યારે તમારી નોકરી પૂરી થવાની છે। જ્યારે આમાં તમારે માત્ર ને માત્ર સાહેબને ઘરેથી કોર્ટ સુધી લાવવાના હોય છે અને સાંજે આખો દિવસ તમારે બેસવાનું હોય છે। સવારમાં તમે લાવ્યા એટલે પછી સાંજે તમારે સાહેબને કોર્ટથી ઘરે મૂકવા જવાના હોય છે। આટલું બધું સિમ્પલ વસ્તુ છે। મેક્સિમમ તમારે 20 કિલોમીટર નું આખું દિવસનું રનિંગ હોય છે સામાન્ય રીતે। જ્યારે મહિનામાં તમે દાખલા તરીકે મહિનામાં બે વાર તમારે 200 કિલોમીટરથી વધારે કદાચ કાપવાના થાય, કારણ કે સાહેબ જો કોઈ બહારના સાહેબ હોય તો એમને એમના વતનમાં લઈ જવાનું હોય, તો એ તમારે રવિવારે પણ તમારે ભલે રજા હોય તેમ છતાં તમારે ક્યારેક જવું પડે છે, મહિનામાં 1-2 વાર તમારે જવું પડે। તો આ સિમ્પલ વસ્તુ છે। બાકી તમારે બીજી કોઈ એટલું બધું જે એસટીમાં 250 કિલોમીટર કાપવાનો હોય એ પણ તમને ટાઢમાં અને તડકામાં અને ચોમાસામાં પણ વરસાદ આવતો હોય, હું કંડક્ટર હતો એટલે મને ખબર કે કેટલો સંઘર્ષ હોય છે। તમારે સાંજે નાઇટ લેવું પડે, ત્યાં નાઇટ રહેવામાં પણ ત્યાં સુવિધા ઘણી બધી ન હોય। તો આવું અહીં નહીં થવાનું, અહીં તમને એસી ગાડી મળવાની છે, એટલે તાર તડકો વરસાદ તમને લાગવા નથી। સામાન્ય રીતે તમારે 10 થી 20 કિલોમીટર ડેલીના કાપવાના હોય છે। મહિનામાં 1-2 ટ્રીપ લાંબી હોય, સાથે સાથે બીજું કોઈ વસ્તુ હોતી નથી। અને કદાચ તમારે બાકી સાહેબને જેલ વિઝિટમાં જવાનું હોય તો જેલમાં વિઝિટ માટે લઈ જવાના હોય છે। સાથે સાથે કોઈ કેમ્પ હોય કાનૂની જાગૃતિ માટેનો, કાનૂની સેવા સત્તા મંડળનો કોઈ કેમ્પ હોય તો ત્યાં લઈ જવાનું હોય છે। હાઈકોર્ટમાં કોઈ રેકર્ડ કે કંઈ આપવા જવાનું હોય તો સ્ટાફ સાથે ત્યાં જવાનું હોય છે। બસ આવી સિમ્પલ વસ્તુ છે। સાથે સાથે પગારની વાત કરીએ તો પગારમાં એસટીમાં તમને જે 5 વર્ષ પછી તમને પગાર મળવાનો છે, ફૂલ પગાર, એ તમને અહીં પહેલું શરૂઆતથી જ એન્ટ્રી લેવલથી જ મળે છે। એટલે તમે ડાયરેક્ટ ફૂલ પગારમાં આમાં આવશો। એસટીમાં તમે 5 વર્ષ પછી ફૂલ પગારમાં આવશો, જ્યારે અહીં તમે ડાયરેક્ટ સીધા ફૂલ પગારમાં આવશો। અને એ પછી સાથે સાથે તમને ફૂલ પગારમાં આવ્યા પછી અનેક રજાઓ પણ મળશે। દાખલા તરીકે 1 વર્ષ પછી તમને હક રજા પણ મળવાની શરૂ થઈ જશે। 30 હક રજા મળશે, 12 CL મળશે, 2 OL મળશે, મેડિકલ રજા પણ મળશે, 20 અડપગારી મેડિકલ રજા મળશે, અથવા તો 10 જે છે ફૂલ પગારી મેડિકલ રજા મળશે। સાથે સાથે પીએફમાં તમને ફાયદો થશે, નિગમમાં ક્યારેય નહીં થાય, કારણ કે અહીં તમને તમારો પગાર છે, દાખલા તરીકે તમારો 100 રૂપિયા પગાર છે તો તમે 10 રૂપિયા પીએફ કપાય, જે 10 રૂપિયા 10% લિમિટ છે। 10 રૂપિયા તમારો પીએફ કપાય તો સામાં 14 રૂપિયા સરકાર નાખશે, એટલે તમારે 24 રૂપિયાની બચત થશે। તો આ પીએફ નું જે સિસ્ટમ છે નિગમમાં નથી। નિગમમાં તમને નિગમનો ફાળો બહુ ઓછો હોય છે, જ્યારે અહીં સરકારનો ફાળો છે તમારા ફાળાથી પણ વધારે હોય છે। તો આ પણ સિમ્પલ છે। સાથે સાથે ફેમિલી પેન્શન પણ મળવાનું, દાખલા તરીકે તમને ન કરે નારાયણને કંઈ થયું તમને ચાલુ નોકરી દરમિયાન, તો તમારો અડધો પગાર છે એ એમનું પેન્શન છે તમારા ફેમિલીને મળવાનું છે। તો આ વસ્તુ છે તમને નિગમમાં નથી મળતી। સરકારના અલગ અલગ જે સીધા સરકારી કર્મચારીને લાભ મળે છે, બધા નિગમના કર્મચારીને લાભ નથી મળતા। દાખલા તરીકે સરકારે હમણાં જાહેરાત કરી છે કે ભાઈ જે મેડિકલ માટે PMJ જેવું જ એક કાર્ડ દરેક સરકારી કર્મચારીને એમના ફેમિલી માટે આપવામાં આવશે। તો આ પણ તમને નિગમમાં મળે કે નહીં, અથવા તો મળે તો મોડું મળે એમ। એટલે ઘણા બધા લાભો છે તમને અહીં મળવાના છે। સાથે સાથે હું માનું છું ત્યાં સુધી એસટી થી 90% કામ ઓછું છે, એસટીના ડ્રાઈવર્સથી 90% કામ છે અહીં ઓછું છે। તો મિત્રો, જો તમે આ 12 પાસ છો અને હેવી લાયસન્સ ધરાવો છો તો એકદમ સિમ્પલ વસ્તુ છે। 86 જેટલી જગ્યાઓ છે, અલગ અલગ જિલ્લાઓમાં જગ્યાઓ છે, અને તમે 2 પ્રકારની પરીક્ષા હોય છે। એક તો MCQની 100 માર્ક્સની પરીક્ષા હોય છે, અને સાથે સાથે એમના પછી ઓગસ્ટ મહિનામાં યોજાવાની છે, ઓગસ્ટ 2025માં યોજાવાની છે, એ છે એ સ્કિલ ટેસ્ટની, કે તમને ગાડી ચલાવવાની હોય છે। તો એ સિમ્પલ વસ્તુ છે। એસટી ચલાવવી, એવડી મોટું વાહન ચલાવવું, અને એ પણ અલગ અલગ શહેરોની ટ્રાફિકમાં, અને એવું વસ્તુ ચલાવી, એના કરતાં તો તમારે આ લાલ બત્તી વાળી ગાડી છે, તમને આસાનીથી બીજા બધા સાઈડમાં રસ્તો પણ આપી દેશે, તો એ ચલાવી, એસી વાળી ગાડી ચલાવી એકદમ હિતાવહ છે અને એ સારું છે। એટલા માટે તમે જો પ્રયત્ન કરો છો તો તમે બેસ્ટ છે, તમારે પ્રયત્ન કરવો જોઈએ। તમે ઓલરેડી એસટીમાં ડ્રાઈવર છો ને તમને 3-4 વર્ષ થઈ ગયા હશે તો પણ તમારામાં પ્રયત્ન કરવો જોઈએ। તો મિત્રો, આશા છે વિડીયો તમને પસંદ આવ્યો હોય છે, અને
બસ આ વિડીયોમાં ફક્ત એટલું જ. હજી તમારા કોઈ સવાલો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું પ્રયત્ન કરીશ જવાબ આપવાનો. તો આ વિડીયોમાં ફક્ત એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.